સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબે ખેડૂતોની ચિંતા વધારી છે। જૂન મહિનાના અંતિમ દિવસો નજીક આવી ગયા હોવા છતાં પણ સંતોષકારક વરસાદ ન વરસતા ચોમાસુ ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે। મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો, ડાંગર જેવા પાકોની વાવણી વરસાદના અભાવે અટવાઈ ગઈ છે। હજી વરસાદ નહીં આવતો તો બહુ થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ઘણા લોકોને 70 થી 80% લોકો ખેડૂતોને જે પાણી ઓછું છે એ લોકોનું વાવેતર થયું નથી, બરોબર, એમનું વાવેતર કરવાનું બાકી છે, તો એના કારણે એમને થોડા લેટ પડશે અને સામે બીજા પાકમાં બી નુકસાન થશે અને પાક લેટ વાવવાથી તો નુકસાન થશે જુદું જ। આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની। વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી। ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અપાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે। જનરલ પાકમાં જોઈએ તો મગફળી છે, બાજરી છે, એનું વાવેતર કરીએ પણ એની અંદર પાણીની બહુ જરૂર પડે, તો હાલ પાણીની તકલીફના કારણે જનરલ પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દવાઓ, ખાતર ના ખર્ચા વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, એટલે પોસાય તેવું છે જ નહીં પડતું। અત્યારે ખેડૂતને કેવી રીતે ચાલવો એ બી બહુ મુશ્કેલી કામ છે। કારણે ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતને આશા રહેશે। જો ખેડૂતને વરસાદ ખેંચાશે તો જે પાક છે મગફળી વાયેલી એ પણ બળી જશે, ખાક થઈ જશે। આણંદના સોજિત્રામાં વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। તાલુકાના 21 ગામોમાં ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરની ખેતી પર આધારિત છે અને ત્યારે ખેડૂતોએ ડાંગરની રોપણી માટે તૈયાર કરેલ ધરું પાણીના અભાવે સડી જતા આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મુશ્કેલી વધુ ગંભીર બનવાની ભીતિ છે। સોજિત્રા, ખંભાત અને તારાપુર સહિતના વિસ્તારોમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કૃષિ નિષ્ણાતો દ્વારા પણ વરસાદ મોડો પડે તો વૈકલ્પિક પાકોના વાવેતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે। સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં। અત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે। એટલે ચોમાસાની અંદર મગ છે, અડદ છે, ગુવાર છે, મઠ છે, આવા જે કઠોળ પાકો જે છે એ કઠોળ પાકો પણ ટૂંકા ગાળાના હોય, પાણીની જરૂરિયાત ઓછી હોય, એટલે આવા પાકોની પણ વાવણી કરી શકીએ